નમસ્કાર મિત્રો, ટોપિક છે સતત વિદ્યુતભાર વિતરણ. એની અંદર આપણે બુકની અંદર જે રીતના નામ આપીએ છીએ, બુકની અંદર નામ આપેલા છે એ રીતના નામ આપ્યા છે 1.13, બરાબર છે ટોપિક નંબર. એની અંદર આપણે રેખીય વિદ્યુતભાર વિતરણ અને પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણની વાત કરીએ અને કદ વિદ્યુતભાર વિતરણની અંદર. રેખીય વિદ્યુતભાર વિતરણ એટલે કોઈ રેખા ઉપર વિદ્યુતભારનું સતત વિતરણ થયેલું છે, બરાબર છે મિત્રો. યાની કે ધન વિદ્યુતભાર વિતરિત થયેલો છે. એની જગ્યાએ મિત્રો ઋણ વિદ્યુતભાર બી હોઈ શકે, એની જગ્યાએ ઋણ વિદ્યુતભારનું વિતરણ બી વિચારી શકો છો. મતલબ શું છે, બિંદુવત વિદ્યુતભારો પાસ પાસે ગોઠવાયેલા છે. આમાં છે શું એકચ્યુઅલમાં, બિંદુવત વિદ્યુતભારો મિત્રો પાસ પાસે સતત રીતે વિતરિત થયેલા છે એક રેખા ઉપર, જેની લંબાઈ છે પરંતુ પહોળાઈ યા તો જાડાઈ નથી. ટૂંકમાં અવગણી શકાય એટલી બહુ ઓછી છે, બરાબર છે. એવું જ રીતે અહીં થયેલું છે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ, બરાબર છે. અહીં થયેલું છે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ. એની અંદર લંબાઈ ને પહોળાઈ બંને છે. ધારો કે અહીં રેખા ઉપર જે વિદ્યુતભાર છે એ કેટલો છે, કેપિટલ ક્યુ જેટલો છે ધારીએ આપણે, બરાબર છે. એની લંબાઈ જે રેખા છે એની લંબાઈ માની લો કે એલ જેટલી છે, તો એની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર ક્યુ બાય એલ કહી શકાય, બરાબર છે. ઘનતા એટલે આપણને ખબર છે. એ જ રીતે મિત્રો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની અંદર લંબાઈ ને પહોળાઈ બે હોય, ટૂંકમાં પૃષ્ઠ હોય, ક્ષેત્રફળ હોય, એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા બરાબર ક્યુ બાય એ કહી શકો, બરાબર છે. એનો એકમ શું થશે, કુલમ પ્રતિ મીટર, અને આનો એકમ થશે કુલમ પ્રતિ મીટરનો સ્ક્વેર. આ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની વાત થઈ. હવે રેખીય અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન હોય જરૂરી નથી. અહીં જોઈ શકો નિયમિત જેવો દેખાય છે, અહીં બી લગભગ નિયમિત દેખાય છે, અમુક જગ્યાએ વધારે બી છે, બરાબર છે. એ રીતે બી હોઈ શકે, મતલબ અનિયમિત સતત વિતરણ બી હોઈ શકે છે. કેવું, અનિયમિત સતત વિદ્યુતભારનું વિતરણ બી હોઈ શકે છે. હવે મિત્રો આના કારણે મારે કોઈ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. શું કરવું છે, વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. ચલો એના માટે આપણે કંઈક વિચારીએ. પહેલા આ પ્રશ્નનું સમાધાન આપણે કરીએ. રેખીય વિદ્યુતભાર વિતરણના લીધે આની અંદર આના લીધે કોઈ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. દાખલા તરીકે અહીં હું કહું કોઈ સંદર્ભ બિંદુ ઓ છે. આ સંદર્ભ બિંદુ ઓને અનુલક્ષીને ધારો કે મારે અહીં કોઈ મિત્રો પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર ગણવું છે, બરાબર છે. સંદર્ભ બિંદુ ઓને અનુલક્ષીને પી બિંદુ પાસેનું મારે વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. તો પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ વિદ્યુત ભારોના લીધે હશે, સતત વિદ્યુતભાર વિતરણના લીધે હશે. સતત વિદ્યુતભાર વિતરણ એટલે બીજું કશું જ નહીં, બિંદુવત વિદ્યુતભારોનું પાસ પાસે સતત રીતે વિતરિત થયેલા. હવે એક એક બિંદુવત વિદ્યુતભાર એટલે આપણને ખબર છે, એટલે એવો હું અહીં કોઈ મિત્રો સૂક્ષ્મ એવો બિંદુવત વિદ્યુતભાર વિચારું છું. શું વિચારું છું, સૂક્ષ્મ બિંદુવત વિદ્યુતભાર. બીજી રીતે કહું, સૂક્ષ્મ ખંડ વિચારું છું, રેખાખંડ વિચારું છું. શું વિચારું છું, સૂક્ષ્મ રેખાખંડ વિચારું છું. આ મિત્રો સૂક્ષ્મ રેખાખંડ ધારો કે આટલો મેં વિચાર્યો, જેની લંબાઈ કેટલી છે, ડેલ્ટા એલ જેટલી છે મિત્રો. જેની લંબાઈ કેટલી છે, ડેલ્ટા એલ જેટલી. અને એની અંદર સમાયેલો વિદ્યુતભાર ધારો કે મિત્રો ડેલ્ટા ક્યુ જેટલો છે. ડેલ્ટા એલની અંદર સમજો મિત્રો, સમજનો ટોપિક છે પરંતુ સમજીએ આપણે. ડેલ્ટા એલ જેટલી લંબાઈની અંદર ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર છે, જે કેવો છે, બિંદુવત વિદ્યુતભાર. સૂક્ષ્મ થઈ ગયો ને, બરાબર છે. શું થઈ ગયો, સૂક્ષ્મ થઈ ગયો. એ સૂક્ષ્મ વિદ્યુતભાર આપણને ખબર, ધાર્યું આપણે. કેમ સૂક્ષ્મ ધાર્યું, કારણ કે સતત વિદ્યુતભાર વિતરણના લીધે કોઈ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર ગણવું છે તો આના લીધે બી હશે, આના લીધે બી હશે, આના લીધે, આ બધાના લીધે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર હશે મિત્રો. હવે સતત મતલબ કે આપણે લેમ્બડા સંજ્ઞા આપી હતી, રેખીય વિદ્યુતભાર ઘનતાની આપણે શું સંજ્ઞા આપી મિત્રો, લેમ્બડા આપી. લેમ્બડાના સ્વરૂપની અંદર કોઈ સૂત્ર જાણતા નથી, એ આપણે અત્યારે મેળવવાનું છે. એટલે હું શું કામ કરું છું, હા, બિંદુવત વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ આપણે જાણીએ છીએ, એ સૂત્ર બી આપણને ખબર છે. બિંદુવત વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્ર એટલે શું, કે ક્યુ અપોન છેદમાં અંતર આરનો વર્ગ. અને સદિશ કરો તો માની લો કે એની દિશામાંનો એકમ
સદિશ એ બી આપણને ખબર છે, બરાબર છે. આ સૂત્ર આપણે જાણીએ. ક્યુ શું છે મિત્રો? બિંદુવત વિદ્યુતભાર છે, પરંતુ અહીં સતત વિતરણ છે. એટલે હું શું કરું? બિંદુવત વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ લીધો. બિંદુવત વિદ્યુતભાર શું લીધો મિત્રો? મેં ડેલ્ટા ક્યુ લીધો. ડેલ્ટા ક્યુના લીધે પી બિંદુ પાસેનું હું વિદ્યુત ક્ષેત્ર ગણી નાખું. સમજો વાત નહીં. ડેલ્ટા ક્યુના લીધે પી બિંદુ પાસેનું હું વિદ્યુત ક્ષેત્ર ગણી નાખું. પછી શું કરું? આવા ડેલ્ટા ક્યુ બધા ભેગા થઈને શું બનતો હશે? ક્યુ બનતો હશે મિત્રો. શું બનતો હશે? ક્યુ. વિચારી શકો છો? આવા ડેલ્ટા ક્યુ બધા ભેગા થઈને શું બનશે? ક્યુ. બરાબર છે. બધાનો સરવાળો થઈને શું બનશે? ક્યુ બનશે. આવા ડેલ્ટા ક્યુ આપણે વિચાર્યા છે. અને ડેલ્ટા એલ આવા સૂક્ષ્મ રેખાખંડોનો સરવાળો કરો તો શું બને? કુલ લંબાઈ એલ. અત્યારે આપણે જોઈ હતી આગળ એ રીતે. ઓકે. હવે એટલા માટે હું એ કામ કરું છું, આ જે સૂક્ષ્મ ખંડ વિચાર્યો છે એના કારણે હું પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર ગણી નાખું છું. ખંડના કારણે પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર ગણી નાખું છું. બરાબર. પછી શું કરું? એનો સદિશ સરવાળો. શું કરું? સદિશ સરવાળો અથવા સંકલન કહી શકો. કઈ રીતે હું કામ કરીશ આની અંદર મિત્રો? દાખલા તરીકે મારે અહીં કહેવું છે બિંદુવત વિદ્યુતભાર અહીં શું વિચાર્યો મેં? ડેલ્ટા ક્યુ. આના કારણે પી બિંદુ પાસેનું મારે વિદ્યુત ક્ષેત્ર કહેવું છે અને ડેલ્ટા ક્યુના કારણે છે એટલે શું કહી દઉં? સૂક્ષ્મ એવું વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા સદિશ ઈ કહી દઉં. આવું કુલ વિદ્યુત ક્ષેત્ર આના કારણે ગણ્યું, પછી આના કારણે એવું કુલ ગણવા માટે મિત્રો હું શું કરી દઉં? સદિશ ઈ બરાબર સરવાળાની અંદર ડેલ્ટા સદિશ ઈ કરી. હવે મિત્રો સરવાળામાં મેં શું કરી દીધું? ડેલ્ટા સદિશ ઈ કરી દીધા. અને સરવાળો મેં શાનો કર્યો છે? તો બધા ડેલ્ટા એલનો. બરાબર છે. સૂક્ષ્મ રેખાખંડોનો. એટલે મને શું મળે? કુલ વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ પાસેનું મળે. એની પહેલાં એક ખંડના કારણે પી બિંદુ પાસે મેળવવો પડે. ચલો, ખંડના કારણે મેળવવું છે. એક ખંડ વિચાર્યો છે. ખંડના સ્થાન સદિશ તો મને ખબર હોવી જોઈએ. એના માટે મેં સંદર્ભ બિંદુ ઓ વિચાર્યું છે. સંદર્ભ બિંદુ ઓને અનુલક્ષીને જે મેં ખંડ વિચાર્યો છે એનો સ્થાન સદિશ ધારો કે સદિશ આર છે. બરાબર છે. અને હા, જુદા જુદા બિંદુ પાસે રેખીય ઘનતા પણ જુદી જુદી હોઈ શકે છે. આપણે વિચારીએ જુદી છે અને આ બિંદુ પાસેની રેખીય ઘનતા કેટલી છે? તો આપણે ધારીએ છીએ લેમ્બડા સદિશ આર. સદિશ આર સ્થાન સદિશ છે એટલે છે એના સાથે એના વિધેય તરીકે બતાવ્યું છે. માનો કે અહીં R1 છે, R2 છે, તો ત્યાં જુદી જુદી હોઈ શકે છે. અનિયમિત વિદ્યુતભારનું વિતરણ હોઈ શકે છે. સમજાય છે વાત? અનિયમિત બી હોઈ શકે છે. એટલા માટે મેં જુદી જુદી વિચારી છે. જુદી મતલબ લેમ્બડા સદિશ આર. એની જગ્યાએ અહીં હોત સ્થાન સદિશ તો બદલાઈ જાત, અહીં હોત તો બદલાઈ જાત, અહીં હોત તો બદલાઈ જાત. બરાબર છે. કોઈ જગ્યાએ વધારે વિદ્યુતભાર છે, કોઈ જગ્યાએ ઓછો છે. નિયમિત વિતરણ નથી. બરાબર છે. નિયમિત વિતરણ નથી. ઓકે. જોઈ શકો અહીં માની લો કે વધારે જગ્યા છે ને અહીં નજીકમાં છે વિદ્યુતભારનું વિતરણ, એટલે અહીં વધારે ઘનતા છે ને અહીં ઘનતા ઓછી છે. બરાબર છે. વિચારી શકાય. ઓકે. હવે આનો સ્થાન સદિશ આર વિચાર્યો. આનો સ્થાન સદિશ કોઈ પણ આપણે વિચારી શકીએ. બરાબર છે. આનો સ્થાન સદિશ માની લો ઓપી છે ને, તો આવું જ રાખીએ. ઓપી જ નામ આપીએ. સ્થાન સદિશ કેટલો છે? સ્થાન સદિશ ઓપી છે. હવે અહીંથી અહીં સુધી એટલે શું થાય? આ માઇનસ આ એ રીતે આપણે કરતા હતા આગળ સ્થાન સદિશોના કિસ્સાની અંદર. એટલે હું કંઈ એવા માઇનસ પ્લસમાં નહીં પડતો, ડાયરેક્ટ વિચારી લઉં છું બુક મુજબ જ. અહીંથી આનો સ્થાન સદિશ ધારો કે સદિશ આર ડેશ છે. શું છે? ધારો કે સ્થાન સદિશ થોડો મોટો કરીએ. ધારો કે સ્થાન સદિશ આર ડેશ છે. અહીંથી સંદર્ભ બિંદુ ઓને અનુલક્ષીને અહીંથી કેવો છે? સ્થાન સદિશ આર ડેશ છે. મતલબ અંતર શું થઈ ગયું? આર ડેશ. બરાબર છે. અહીંથી અહીં સુધીનું અંતર શું થઈ ગયું? આર ડેશનો વર્ગ. અને સદિશ કેવો છે? તો એની દિશામાંનો એકમ સદિશ. આ સૂત્રનો ઉપયોગ કર્યો ને મેં. એક ખંડના કારણે પી બિંદુ પાસેનું મેં વિદ્યુત ક્ષેત્ર ગણ્યું છે મિત્રો. આટલું મળ્યું. હવે
કુલ વિદ્યુત ક્ષેત્ર ગણવું છે તો શું કરું છું, એનો સરવાળો કરું છું અને ડેલ્ટા સદિશ ની અંદર આ કિંમત મૂકી દઈશ. બરાબર છે. ચલો મૂકીએ કિંમત. અહીં સિગ્મા તો આમ નામ, અહીં બધા ડેલ્ટા એલ, આની જગ્યાએ હું કિંમત મૂકું છું કે અહીં મૂકીએ ડેલ્ટા ક્યુ છેદની અંદર આર ડેશનો વર્ગ અને આર ડેશની દિશામાંનો એક સદિશ. બરાબર છે મિત્રો. ચલો હવે ડેલ્ટા ક્યુના રૂપની અંદર જવાબ આવ્યો છે, પણ મારે તો શાની અંદર જોઈએ છે, રેખીય વિદ્યુતભાર વિતરણ છે ને, તો રેખીય વિદ્યુતભાર ઘનતાની અંદર જવાબ જોઈએ છે. તો આ બિંદુ પાસેની મિત્રો મારે રેખીય વિદ્યુતભાર ઘનતા કેવી છે, લેમ્બડા સદિશ આર બરાબર તો શું, વિદ્યુતભાર ભાગ્યા લંબાઈ. આ ખંડનો વિદ્યુતભાર કેટલો છે મિત્રો, ડેલ્ટા ક્યુ ભાગ્યા છેદની અંદર એની લંબાઈ કેટલી છે, ડેલ્ટા એલ. મતલબ કે તમારા માટે ડેલ્ટા ક્યુ બરાબર શું થઈ ગયો, લેમ્બડા સ્થાન સદિશ આર ઇન્ટુ કરીને શું થઈ ગયો, ડેલ્ટા એલ ને આ બાજુ લઈ ગયા. બરાબર છે. ડેલ્ટા ક્યુ બરાબર આ કિંમતને અહીં મૂકું એટલે જવાબ થઈ ગયો. વિદ્યુત ક્ષેત્ર સદિશી બરાબર સિગ્મા બધા ડેલ્ટા એલ કે અને આ કિંમત મૂકી આની આપણે લેમ્બડા બરાબર છે મિત્રો. આ છે રેખીય વિદ્યુતભાર ઘનતાના કારણે કોઈ બિંદુ પાસેનું તમારે વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. તો એકના કારણે મળ્યું છે આટલું, કુલ મેળવવું છે તો ડેલ્ટા એલ કર્યા છે. આ શું બતાવે છે, સૂક્ષ્મ સૂક્ષ્મ ડેલ્ટા એલોનો સરવાળો કરો, સિગ્મા. સંકલન બી લખી શકો, સિગ્મા બી લખી શકો. બરાબર છે. જૂની બુકની અંદર સંકલન હતું, નવી બુકમાં સિગ્મા છે તો મેં સિગ્મા રાખ્યું છે. આ એકના કારણે છે, એનો સરવાળો કરો એટલે આખા વિદ્યુતભાર વિતરણના કારણે પી બિંદુ પાસેનું તમને પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશી મળી શકે છે. આ શાના માટે મેં વાત કરી, રેખીય વિદ્યુતભાર વિતરણ માટે. ચલો મિત્રો, આવીને આવી વાત મારે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ માટે કરવી હોય તો કોઈ મેં પૃષ્ઠ વિચાર્યું છે, એની અંદર મારે કોઈ બિંદુ પાસેનું માની લો કે વિદ્યુત ક્ષેત્ર ગણવું છે, માની લો કે આ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર ગણવું છે, પી બિંદુ પાસે, તો શું કરવું પડશે, આમાં સૂક્ષ્મ મારે પૃષ્ઠખંડ વિચારવો પડશે. અહીં શું વિચાર્યું તો મિત્રો મેં રેખાખંડ, અહીં શું વિચારો પૃષ્ઠખંડ, સૂક્ષ્મ એવો પૃષ્ઠખંડ વિચાર્યું. ધારો કે અહીં મેં વિચાર્યું સૂક્ષ્મ પૃષ્ઠખંડ, જેને શું હોય, લંબાઈ પણ હોય ને પહોળાઈ પણ હોય, એટલે એને શું કહું છું, ડેલ્ટા એ. એ ડેલ્ટા એની અંદર માની લો કે વિદ્યુતભાર કેટલો છે મિત્રો, ડેલ્ટા ક્યુ. અને અહીં પણ સંદર્ભ બિંદુ ઓને અનુલક્ષીને એનો સ્થાન સદિશ મિત્રો આપણે વિચારીએ તો કેવો છે, ધારો કે સદિશ આર છે. સંદર્ભ બિંદુ ઓને અનુલક્ષીને એનો સ્થાન સદિશ આર છે અને વિદ્યુતભારનું વિતરણ નિયમિત થયેલું નથી. કેવું છે, અનિયમિત છે. કોઈ જગ્યાએ વધારે છે ને કોઈ જગ્યાએ ઓછું છે. મતલબ એક્ઝેક્ટ બિંદુ પાસેનું વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેવી છે, તો હું શું કહીશ, સિગ્મા એક્ઝેક્ટ બિંદુ પાસે કેવું છે, તો સિગ્મા સદિશ આર કહેવું પડશે મારે. બરાબર છે. જુદા જુદા બિંદુ પાસે જુદું જુદું છે, જુદા જુદા સ્થાન પાસે જુદી જુદી પૃષ્ઠ ઘનતા છે, વિદ્યુતભારનું વિતરણ જુદું જુદું છે, માટે બાજુની અંદર સ્થાન સદિશ આર લખું છું. ઠીક, ચલો એ કેવું છે, તો એનો વિદ્યુતભાર કેટલો છે, ડેલ્ટા ક્યુ. એનો વિદ્યુતભાર મિત્રો આપણે જાણીએ છીએ ડેલ્ટા ક્યુ અને એનું ક્ષેત્રફળ એટલે ડેલ્ટા. કંઈ વાંધો આ લખવામાં, અહીં લખ્યું હતું ને, અહીં લંબાઈ હતી, અહીં પૃષ્ઠ છે, સૂક્ષ્મ પૃષ્ઠખંડ, એનો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ. સમજ રહ્યા આપ? ચલો, આના કારણે મારે વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. આમાં કામ કર્યું એવું જ, સૂક્ષ્મ વિચાર્યો ડેલ્ટા ક્યુ, સૂક્ષ્મના કારણે વિદ્યુત ક્ષેત્ર ગણું, સૂક્ષ્મ પહેલાં વિદ્યુત ક્ષેત્ર ગણું પી બિંદુ પાસેનું, અને એની અંદર બી અહીંયાથી અહીં સ્થાન સદિશ મારે જોઈશે. એ સ્થાન સદિશ કેટલો છે, ધારો કે સદિશ આર ડેશ છે. જે રીતે આમાં વિચાર્યું છે એ રીતે ધારો કે સ્થાન સદિશ આર ડેશ છે. ચલો, વિદ્યુત ક્ષેત્ર એટલે સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા સદિશ એ બરાબર કે સૂક્ષ્મ વિદ્યુતભાર કેટલો છે,
ડેલ્ટા ક્યુ ભાગ્યા અહીંથી અહીં સુધી અંતર. આના કારણે પી બિંદુ પાસેનું હું વિદ્યુત ક્ષેત્ર ગણી રહ્યો છું અત્યારે. અહીંથી અંતર કેટલું છે મિત્રો? આર ડેશ એટલે આર ડેશનો વર્ગ અને એ શું થશે? આર ડેશની દિશામાંનો એકમ સદિશ. સમજાય વાત છે? ચલો, કુલ વિદ્યુત ક્ષેત્ર મારે કેવું છે તો શું કરું છું? અહીં સિગ્મા, અહીં શું કરું છું? બધા. અહીં બધા મેં ડેલ્ટા એલ કર્યા હતા. અહીં શું કરીશ? ડેલ્ટા એલ હતું એટલે ડેલ્ટા એલ કર્યા હતા. અહીં શું છે? ડેલ્ટા એ છે, પૃષ્ઠખંડ. એટલે અહીં શું કરું છું? ડેલ્ટા એ કરું છું. અને અહીં શું કરીશ? ડેલ્ટા સદિશ ઈ. આ બધાનો મારે સરવાળો કરવાનો છે. બરાબર છે? આ પદ થઈ ગયું. હવે એની પછીનું ડેલ્ટા ઈની કિંમત મૂકશું. સિગ્મા બધા ડેલ્ટા એ, આની કિંમત મૂકીએ. અહીં છે કે, અહીં છે વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ ભાગ્યા છેદની અંદર મિત્રો છે આર ડેશનો વર્ગ અને અહીં છે આર ડેશની દિશામાંનો એકમ સદિશ. આની દિશામાંનો એકમ સદિશ. બરાબર છે? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમે જાણો છો. હવે શું કરવાનું છે? ડેલ્ટા ક્યુની કિંમત મૂકીએ. ડેલ્ટા ક્યુ એટલે શું થશે? અહીં લખીએ. ડેલ્ટા ક્યુ એટલે શું થશે મિત્રો? સિગ્મા સદિશ આર ઇન્ટુ કરીને ડેલ્ટા એ. ચલો આ છેલ્લું પદ અહીં લખી નાખીએ. વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ બરાબર સિગ્મા બધા ડેલ્ટા એ, અહીં કે તો આમ નામ અને અહીં ડેલ્ટા ક્યુની જગ્યાએ હું કિંમત લખું છું. સિગ્મા સદિશ આર ડેલ્ટા એ ભાગ્યા છેદની અંદર શું આવશે? આર ડેશનો વર્ગ અને અહીં થઈ ગયું આર ડેશની દિશામાંનો એકમ સદિશ. મિત્રો આ તમારે થઈ ગયું પૃષ્ઠ માટેનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. ભાવે? આવીને આવી વાત મારે કદ માટે કરવી હોય તો મિત્રો, કદ વિદ્યુતભાર ઘનતા માટે આની આ વાતનું પુનરાવર્તન કરવું હોય તો વિચારજો. કદ વિદ્યુતભાર ઘનતા માટે મિત્રો મારે આની આ વાતનું પુનરાવર્તન કરવું હોય, આ રીતનું કોઈ છે. આની અંદર માની લો કે વિદ્યુતભારનું વિતરણ આ રીતનું થયેલું છે અને માની લો કે અમુક જગ્યાએ વધારે છે અને અમુક જગ્યાએ ઓછું વિતરણ થયેલું છે. અનિયમિત વિતરણ છે. બરાબર છે? તો આના માટે વાત કરવી હોય મારે તો કદ વિદ્યુતભાર ઘનતા એને સંજ્ઞા આપીએ છીએ આપણે રો. અને માની લો કે કુલ વિદ્યુતભાર કેટલો છે આની પરનો? કેપિટલ ક્યુ. બરાબર છે? શરૂઆતમાં ચલો નિયમિત વિતરણ છે. શરૂઆતમાં શું છે? નિયમિત વિતરણ છે મોનું. તો આખા પરનો કુલ વિદ્યુતભાર કેટલો છે? કેપિટલ ક્યુ. અને આખાનું કદ કેટલો છે? કેપિટલ વી. તો આને શું કહીશું? કદ વિદ્યુતભાર ઘનતા. શું કહીશું મિત્રો? કદ વિદ્યુતભાર ઘનતા. આને આપણે કહીશું મિત્રો કદ વિદ્યુતભાર ઘનતા. કદ વિદ્યુતભાર ઘનતા રો બરાબર ક્યુ બાય વી. ચલો, ક્યુ એટલે શું છે? વિદ્યુતભાર. એકમ શું થશે? કુલમ. વી એટલે શું છે? કદ. કદનો એકમ વિચારો વિચારો વિચારો. શું થશે? મીટરનો ઘન. મતલબ કે આનો એકમ છે કુલમ, આપણે ખબર છે. છેદની અંદર છે કદ એટલે શું થશે? એકમ મીટરનો ઘન. બરાબર છે? ચલો હવે આની અંદર મારે બીજી વાત કરવી છે. જે આ વાત કરી છે એ રીતે. એટલે હવે આપણે વિચારીએ, માની લો કે આની અંદર અનિયમિત વિતરણ છે. અહીં કોઈ વિદ્યુતભારની ઘનતા વધુ છે અને અમુક જગ્યાએ ઓછી છે અને તમને પૂછ્યું કે વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર મેળવો. બહુ શક્યતા ઓછી છે કે પૂછાય, પરંતુ માહિતી છે એટલે આપણે ચર્ચા કરીએ છીએ. બુકની અંદર છે તો મહત્વનું નહીં એટલું. ચલો આની અંદર મારે વિચારવું છે કોઈ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. કોઈ બિંદુ પાસે વિચારવું છે તો પહેલાં તો મારે કોઈ સંદર્ભ લેવો પડે. કોઈ સંદર્ભ લેવો પડે. દાખલા તરીકે અહીં હું સંદર્ભ લીધો ઓ. કોઈ પણ જગ્યાએ તમે બિંદુ વિચારી શકો. દાખલા તરીકે આપણે વિચારીએ અહીં કોઈ બિંદુ વિચાર્યું પી બિંદુ. બરાબર છે?
ચલો સંદર્ભ બિંદુ ઓ ને અનુલક્ષીને મારે પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર ગણવું છે કદખંડના કારણે. આની અંદર કદ વિદ્યુતભાર વિતરણના કારણે. તો શું કરવું પડશે? સૌથી પહેલો રેખાખંડ વિચાર્યો, પૃષ્ઠખંડ વિચાર્યો. અહીં શું વિચારશો? કદખંડ. શું વિચારશો આપણે? કદખંડ. આની અંદર ચલો મિત્રો આપણે કોઈ કદખંડ વિચારીએ આ પ્રકારનો મિત્રો આપણે કોઈ કદખંડ વિચાર્યો છે જેનું કદ કેટલું છે? ડેલ્ટા વી જેટલું, અને એની અંદર વિદ્યુતભાર કેટલો છે? ડેલ્ટા ક્યુ જેટલો. અને એનો બી મારે ઉગમ બિંદુ ઓ અથવા તો સંદર્ભ બિંદુ ઓને અનુલક્ષીને કોઈ સ્થાન સદિશ વિચારવો પડશે. એ સ્થાન સદિશ કેટલો છે? સ્થાન સદિશ આર જેટલો. મતલબ કે એની મારે કદ વિદ્યુતભાર ઘનતા કહેવી છે. તો આ રીતની કામ થઈ શકે. બુકમાં લખ્યો ના હોય અથવા તો લખ્યો બી હોઈ શકે. બુકની અંદર કદાચ આર ના લખ્યું હોય, બરાબર, પરંતુ અનિયમિત માટે લખવો પડે. કેમ કે જુદા જુદા સ્થાને વિદ્યુતભારની ઘનતા બદલાય, બરાબર છે. એટલે સ્થાન સદિશ આર લખવો પડે. ઠીક. કદખંડમાં વિદ્યુતભાર કેટલો? ડેલ્ટા ક્યુ. કદખંડ એનું કદ કેટલું છે? ડેલ્ટા વી, બરાબર છે. હવે મારે આના કારણે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે પી બિંદુ પાસેનું. પહેલાં કદખંડના કારણે મેળવીશ, પછી શું કરીશ? સરવાળો કરીશ. ઠીક. કદખંડના કારણે મેળવવું છે એટલે કદખંડથી પી બિંદુનું સ્થાન, કદખંડથી પી બિંદુનું સ્થાન શું કહેતા હતા? યાદ કરો શું કહેતા હતા? આર ડેશ. મતલબ કે અહીં હું શું કહું? સ્થાન સદિશ આર ડેશ. બરાબર છે મિત્રો? શું કહું? સ્થાન સદિશ આર ડેશ. બરાબર. આના કારણે પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર ગણવું છે, મતલબ સૂક્ષ્મ ગણવું છે. સૂક્ષ્મ ગણવું છે મતલબ ડેલ્ટા સદિશ એ બરાબર કે આનો વિદ્યુતભાર કેટલો? તો તમે જાણો છો કે ડેલ્ટા ક્યુ. અંતર કેટલું? તો તમે જાણો છો કે સાહેબ આર ડેશ થાય. આ તો કહી નહીં શકતા, બરાબર. બાકી તમે અંદર ઘૂસીને કહી શકો ને, વિચારી શકો. શું કહી શકો? આર ડેશ છે ને અંતર. શું કહી શકો? આર ડેશ એનો વર્ગ. અને અહીં આપણે શું કહી શકીએ? સ્થાન સદિશ આર ડેશની દિશામાંનો એકમ સદિશ. આ છે સૂક્ષ્મ. આ છે સૂક્ષ્મ વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્ર. મારે કુલ ગણવું હોય. ચલો કુલ ગણવું હોય તો શું કરવું પડશે? તમે કહેશો કે સાહેબ સરવાળો કરો ને, તો હું કરું છું. ચલો સિગ્મા. અહીં શું કરું? બધા વિચારજો. બધાની બાજુમાં શું લખીશ વિચારી રાખજો. અહીં લખું છું વિદ્યુત ક્ષેત્ર સૂક્ષ્મ એટલે ડેલ્ટા સદિશ ઈ. બધા શું લખું? ડેલ્ટા વી. ત્યાં ડેલ્ટા એ છે તો અહીં શું લખું? ડેલ્ટા વી. સિગ્મા બધા બી કહી શકો, અથવા તો ઇંગ્લિશમાં ઓલ કહેવું હોય ઓલ તો બી કહી શકો ઓલ. ડેલ્ટા ઈ. ચલો ડેલ્ટા ઈ એટલે આ હતું કે અહીં છે ડેલ્ટા ક્યુ ભાગ્યા છેદમાં આર ડેશનો વર્ગ અને આર ડેશની દિશામાંનો એકમ સદિશ. હવે શું કરવાનું હોય? ડેલ્ટા ક્યુની જગ્યાએ આ કિંમત મૂકવાની. પકડો, કિંમત પકડો, હાથમાં મૂકી દો. ચલો કિંમત મૂકશું એટલે શું આવશે આની અંદર? વિદ્યુત ક્ષેત્ર સદિશ એ બરાબર સિગ્મા બધા ડેલ્ટા વી. બરાબર છે મિત્રો? બધા ડેલ્ટા વી અને અહીં કે. ચલો ડેલ્ટા ક્યુ એટલે કેટલા? હવે ફરીથી લખતો નહીં સાઈડમાં. શું આવશે ડેલ્ટા ક્યુ એટલે? રો મતલબ આ કિંમત આવશે. ચલો મૂકીએ કિંમત. ભાગ્યા છેદની અંદર આર ડેશનો વર્ગ અને આર ડેશની દિશામાંનો એકમ સદિશ. કારણ કે વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ? સદિશ. એટલે દિશા બતાવવી પડે. બરાબર છે? આવા 3 સૂત્રોની આપણે વાત કરી. બુકમાં કદાચ એક જ સૂત્રની વાત કરી હોય એવું બની શકે, પરંતુ એટલા માટે વાત કરી કારણ કે એની પછીના ટોપિકની અંદર આ થોડું મહત્ત્વનું થઈ શકે છે, સમજની અંદર મદદરૂપ થઈ શકે છે.
એટલા માટે મિત્રો આ ટોપિકની અંદર આપણે આ વાત કરી. બરાબર છે. થેન્ક યુ મિત્રો.